જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના। હું છું અમીષા। આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો। આ એક એવું ડિફરન્ટ ટાઈપનું સ્ટાર્ટર છે જે બર્થડે પાર્ટી હોય કે કિટી પાર્ટી હોય ક્યારે પણ બનાવશો તો ખૂબ જ સરસ લાગશે। તો આજે આપણે બનાવશું જૈન પનીર ચીલી પાર્સલ। પનીર ચીલી પાર્સલ બનાવવા માટે આપણને લાગશે સમોસા પટ્ટી, પનીર, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, બારીક સુધારેલી કોથમીર, બારીક સુધારેલા કેપ્સિકમ, બારીક સુધારેલી સેલેરી, બારીક ચોપ લીલા મરચાં, મેંદો, ઓઇલ, સ્વાદ પ્રમાણે મીઠું। તો ચાલો આપણે જૈન પનીર ચીલી પાર્સલ બનાવવાની તૈયારી કરશું। આપણે પેનમાં ઓઇલ નાખશું। ઓઇલ ખૂબ જ ઓછું નાખશું। ઓઇલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે બારીક વાટેલા લીલા મરચાં નાખશું, ચોપ કરેલી સેલેરી પણ નાખશું, એની અંદર આપણે બારીક જે ચોપ કરેલા કેપ્સિકમ છે એ પણ નાખી દઈશું। હવે આપણે એને પ્રોપર હલાવી લઈશું। આપણે એની અંદર સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખશું। સોલ્ટ ખૂબ જ ઓછું નાખશું કેમ કે આપણે એની અંદર ચીઝ પણ નાખવાનું છે, જેમાં પણ એક સોલ્ટનું પ્રમાણ હોય છે। હવે આપણે એની અંદર પનીર જે ખમણીને રાખ્યું છે એ નાખી દઈશું। ચીઝ નાખશું, બારીક સુધારેલી કોથમીર પણ એમાં જ નાખી દઈશું, ચીલી ફ્લેક્સ નાખશું। ઓલરેડી આપણે એની અંદર લીલા મરચાં નાખેલા છે તો આમાં હલકો અમસ્તું જ નાખશું। ઓરિગેનો, એનાથી પણ એક સરસ ફ્લેવર આવશે। હવે આને બધાને મિશ્રણને હલાવી લેશું। આપણું ગેસ આપણે બંધ કરી દઈશું। હવે આપણે આમ મિશ્રણને બાઉલમાં કાઢી લેશું। આ આપણું અંદરનું જે સ્ટફિંગ છે પાર્સલનું એ તૈયાર થઈ ગયું છે। એને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દઈશું। આપણે મેંદાની સ્લરી બનાવી લઈશું ત્યાં સુધી। આ આપણી મેંદાની સ્લરી અહીંયા તૈયાર થઈ ગઈ છે। આપણું અંદરનું જે સ્ટફિંગ છે એ પણ તૈયાર થઈ ગયું છે। હવે આપણી જે આ સમોસાની પટ્ટી છે એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। જે વચ્ચેથી કટ કર્યું છે એ પોર્શનને પણ આપણે વચ્ચેથી કટ કરી લઈશું। આ રીતે આપણે સમોસાની બધી પટ્ટી આપણે કટ કરી લીધી છે। આપણું જે પનીર ચીલીનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એના નાના નાના બોલ બનાવી લઈશું। આ રીતે આપણે બધા પનીર ચીલીના બોલ બનાવી લઈશું। આપણા પનીર ચીલી બોલ પણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે પાર્સલ બનાવવાની તૈયારી કરશું। આ એક પટ્ટી આપણે લેશું, એમાં વચ્ચે જે સ્લરી છે એ લગાવી દઈશું। એની ઉપર આપણે બીજી પટ્ટી ક્રોસમાં મૂકશું ને આ જે પનીર ચીલીનું જે સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે વચ્ચે મૂકી દઈશું। એને હલકો મસ્તું પ્રેસ કરશું અને એના 4 એજીસ પર પણ આ સ્લરી લગાવી દઈશું। હવે આપણે એને આ રીતે રેપ કરી દઈશું। આ એના 4 એજીસથી આપણે એને પ્રોપર રેપ કરી લઈશું। આપણી જે સાઈડની કોર્નર્સ છે એ પણ ઓપન છે તો એને પણ આપણે સ્લરી લગાવીને બંધ કરી દઈશું તાકી ઓઇલ અંદર જાય નહીં। આ રીતે આપણે બીજા બધા પાર્સલ બનાવી લઈશું। આપણા પાર્સલ તૈયાર થાય છે ત્યાં સુધી આપણે બીજી બાજુ ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણા પનીર ચીલી પાર્સલ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ। આને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। આ આપણા પનીર ચીલી પાર્સલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈશું। આ આપણા જૈન પનીર ચીલી પાર્સલ તૈયાર થઈ ગયા છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, તો તમે પણ આ વાનગી ઝટપટ ઘરે બનાવો। આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો। હેપી કુકિંગ।